જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે. જર્જરી દિવાલ રિપેર કરવાની કામગીરી બંધ થતા લોકો હેરાન પરેશાન અને 2.5 મહિના પહેલા નગરપાલિકાએ 40 લાખના ખર્ચે આ દિવાલ રિપેર કરવાનો નિર્ણય લીધો હતો. કોન્ટ્રાક્ટરે 6 ફૂટના 11 ખાડા ખોદીને કામગીરી બંધ કરી છે. ત્યારે 2.5 મહિનાથી કામગીરી બંધ રહેતા દુકાનદારોમાં રોષ છે. હવે ખાડાઓના કારણે વેપાર ન થતો હોવાનો પણ વેપારીઓએ દાવો કર્યો. ખાડાને કારણે ગ્રાહકો દુકાનમાં ન આવતા હોવાનું કહેવામાં આવ્યું અને તાત્કાલિક ખાડા પૂરીને જર્જરિત દિવાલનું રિનોવેશન કરવા દુકાનદારો માંગ કરી રહ્યા છે. માંગનો સ્વીકાર ન થવા પર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ જે દિનશા શોપિંગ સેન્ટરનું કામ ચાલી રહ્યું છે, એ દિનશા શોપિંગ સેન્ટરની અંદર મારા દીકરાના નામે ઓફિસ આવેલી છે. ઉપરની ઓફિસ જે તમામ વકીલો છે એની સાથે હું એની બાજુમાં જ મારી પણ ઓફિસ છે. અને જયારે કોન્ટ્રાક્ટરમાં આલાભાઈ જયારે રિનોવેશનમાંથી અમે એ લોકોએ રજૂઆત કરી એટલે નગરપાલિકાએ રિનોવેશનની કામગીરી ચાલુ કરી અને કોન્ટ્રાક્ટર તરીકે બુટાડીને રાખ્યા છે. હવે એ બુટાડીએ જયારે ચાલુ કર્યું ત્યારે એમ કીધું કે ભાઈ ઉપરવાળા કોઈ ખાલી કરતા નથી, એટલે અમે એક ઝાટકે 14 લોકોએ ખાલી કરી અને એમને સોંપી દીધી. એને કામગીરી થી પછી 2 મહિના પછી ચાલુ કરી. 2 મહિના પછી ચાલુ કરી પછી કે નીચેની દુકાનોવાળા કોઈ ખાલી કરતા નથી. તહેવારો આવવાને કારણે નીચેના દિવાળી પછી કે અમે બધા ખાલી કરવા માંડશું, તમે કહેશો એમ. પછી જયારે એને તોડવાનું પાડવાનું કામ ચાલુ કર્યું ત્યારે દુકાનવાળા તમામ સહકાર આપતા હતા અને બંધ પણ કરતા હતા. તેમ છતાં આજે કોન્ટ્રાક્ટર કોઈ પણ કારણોસર એને ભાવ વધ્યા હોય કે ગમે એ મટીરિયલ્સના ભાવ વધ્યા હોય એ આપણને ખબર નથી પડે. એના વિલંબને કારણે મટીરિયલ્સના ભાવ વધ્યા છે. કોઈ પણ સંજોગોમાં એ કામ કરવા માંગતો નથી. કાયમ આ બિલ્ડિંગની સામે જોઈ અને બેઠો રહે છે.